નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાહન લે વેચ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે એક જોરદાર કન્ડિશનમાં અને એકદમ મજબૂત કન્ડિશનમાં ફોર વ્હીલ લારી એટલે કે ફોર વ્હીલ ટ્રેલર વેચવા માટે લાવ્યા છીએ। જો તમે પણ તમારા ખેતીના કામ માટે અથવા ભાડાના કામ માટે એક સારું ટકાઉ ટ્રેલર શોધી રહ્યા છો તો આ વિડીયો પૂરો જોજો। ખેડૂત મિત્રો, આ જે લારી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પંસીઘર ટ્રેલર છે। આ લારીના લંબાઈની વાત કરીએ ને તો આ પૂરેપૂરું 12 ફૂટનું ટ્રેલર છે। ખેડૂત મિત્રો, આમાં ઊંચા પતરાની જાળી પણ લગાવેલી છે, એટલે કે તમે આમાં કપાસ, માંડવી, ઘાસચારો કે કોઈ પણ ખેતીનો સામાન બહુ જ આસાનીથી વધુ માત્રામાં ભરી શકો છો। હવે જો ખેડૂત મિત્રો લારીની કન્ડિશનની વાત કરીએ ને તો માલિકના જણાવ્યા મુજબ લારી એકદમ ચોખ્ખી અને 70% જેવી સારી કન્ડિશનમાં છે। ખેડૂત મિત્રો, લારીની ચેચીસ અને પતરા પણ એકદમ મજબૂત છે। લારીમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો સડો નથી। હવે વાત કરીએ ફોર વ્હીલ ટ્રોલીના ટાયરોની તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ડબલ એક્સલ એટલે કે ફોર વ્હીલ લારી છે અને ચારે ટાયર એકદમ ખૂબ જ સારી કન્ડિશનમાં છે। માલિકના કહેવા મુજબ 70% જેટલી કન્ડિશન ટાયરની છે, આમાં વિડીયોમાં તમે જોઈ શકો છો, એટલે તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો નથી। ખેડૂત મિત્રો, આ લારી તમને ભારે વજન સાથે પણ બહુ આસાનીથી દોડશે। ખેડૂત મિત્રો, લારીના લંબાઈની વાત કરીએ તો આ લારીની લંબાઈ 12 ફૂટ છે। હવે જો ખેડૂત મિત્રો વાત કરીએ આ લારી ક્યાં જોવા મળશે તો આ લારી જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, ગામ વેરાવદર। અને આ સૌથી મહત્વની વાત, આ મજબૂત અને 12 ફૂટની ફોર વ્હીલ લારીની કિંમત માત્ર 1,30,000 રૂપિયા રાખેલી છે, જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકનું નામ લાલાભાઈ, તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે। જો કોઈ ખેડૂત મિત્રોને આ લારી ખરીદવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન પર નંબર આપેલો છે, તેમાં સંપર્ક કરો। અને આ ખેડૂત મિત્રો, તમે જે કન્ડિશનમાં લારી જોવો છો એ જ કન્ડિશનમાં તમને રૂબરૂ જોવા મળશે। અને વધુ માહિતી માટે અત્યારે જ લાલાભાઈનો સંપર્ક કરો, તમને મોબાઈલ નંબર સ્ક્રીન પર છે। અને કોઈ પણ ખેડૂત મિત્રોને પોતાનું કોઈ પણ પ્રકારનું સાધન વેચવું હોય અને યુટ્યુબ ઉપર જાહેરાત અપાવી હોય તો આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।